મારા સસરાનું નામ દામજીભાઈ છે અને હું સુરતના નાનકડા એવા ગામમાં રહું છું. મારું જીવન એક સાદાઈવાળું છે અને તે કેમ કે મને કોઈ એવા શોખ નથી અને અમે ખાલી સાડી પહેરવાનો શોખ છે. ગામડામાં ઘર હતું અને મારા પતિ રાહુલ સુરત કંપનીમાં જોબ કરતા હતા. એટલે તેમનું આવવાનું એકદમ ઓછું રાખતા હતા. તે મહિને આવે અને મારી પાસે સાડીઓ લાવે અને કેમ કે મારે એક જ માંગ હોય કે સાડી જે દિવસે આવે તે દિવસે પાતળી પાણી જેવી સાડી લાવે અને રાત્રે મારે નવીન સાડી પહેરીને રૂમમાં આવવાનું થાય. મારા પતિ મને કહેતા કે તું સાડીમાં સરસ લાગે છે. તે મારા અડીખમ બાધા સામે જોયા કરતા અને પછી તે મને અડધી રાત્રે જગાડે અને મસ્તી કરી અને બૂમો પડાવતા. આ વાતની બૂમો મારા સસરા બહાર સાંભળતા. એક દિવસ હું તેમની બારીમાં માંગ જોઈ રહી હતી અને તે જોયું તેમનું કામ ઊભા ઊભા અંદર બહાર કરી રહ્યા હતા. એક ક્ષણ હું જોઈ અને આશ્ચર્ય પામી અને શું તે પણ આટલી ઉંમરમાં આવો શોખ ધરાવે છે? હવે મને એ વાતની ખબર પડી હતી કે એક દિવસ રાહુલના જન્મદિવસના દિવસે જ્યારે રાહુલની પસંદગી એકદમ સિલ્કની સાડી પહેરી ત્યારે મને જખમી નજરે મારા સામે જોતા હતા. એ દિવસે પણ મેં વિચાર્યું હતું કે મારા સસરા મને આવી રીતે કેમ જુએ છે. આટલું વિચારી મને નીંદર આવી ગઈ અને જ્યારે રાહુલ માટે ચા બનાવીને આવતી હતી ત્યારે રોજ ઘેર હોય નહીં અને એટલે હું સુરત મોટે ભાગે હોય અને રજાઓમાં ઘરે આવે ત્યારે મારા સસરા એક દિવસ મને બોલાવી અને કહે કે વહુ બેટા, તમે સિલ્કની સાડી પહેરતા નથી. પપ્પાજી, કેમ, શું થયું? મને તો ખૂબ જ પસંદ છે. સાડીમાં તમે સુંદર અને મોહક લાગો છો. શું વાત છે? આજે મને કાંઈ સમજાયું નહીં અને વહુ, હું તને ક્યારનો પસંદ કરું છું. ખોટું ના સમજતી, મારો અર્થ એવો નથી. મારી પાસી સોસાયટીમાં હું બધા કરતાં સુંદર છું એવી પ્રશંસા કરું છું અને બધા કરતાં તું સારી લાગે છે. પપ્પાજી, મારા આટલા બધા વખાણ ના કરો. વહુ, શાને સોનું કહેવું પડે છે અને તું નહાઈને આવ એટલે તું ખુલ્લા વાળમાં એકદમ હિરોઈન જેવી દેખાય છે. હું શરમાતી હસી અને નીકળી ગઈ. મારા સસરા મને પાછળથી જોઈ અને કંઈક પ્રતિક્રિયા કરી રહ્યા હતા. હું પણ એમની આ વાતમાં પાછું ફરી અને જોયું અને તે મારા સામે હસીને કહ્યું, લાલ ચટાક લાગો છો. અને તેમની પ્રશંસાથી હું તેમને સામેથી હવે નવા કપડાં પહેરી રહી છું એટલે તે એકદમ લાગણીભરી નજરથી મને નિહાળતા હતા. હું તેમની સામે જોઈ અને મારું પલ્લું સરખો કરવાનો ડોળ કરતી હતી અને એક વખત તે ઊભા થઈ અને મારા જોતા હતા અને તેની વાતની ખબર હતી. તેણે મને તેની આ ખબર પપ્પાજીને પડવા ના દીધી અને મારા સસરાએ પગમાં સોજાની તકલીફ હતી અને અવારનવાર રાહુલ પાસે સુરતથી માલિશ કરવાની દવા મંગાવતા અને માલિશ પણ કરતા હતા. એક દિવસ મને કહ્યું, હેતલ, મારે માલિશ કરવી છે. જો તને ટાઈમ મળે તો એક પગે માલિશ કરી આપજે અને ખાલી કમરમાં મને માલિશ કરી આપજે. મેં કહ્યું, ઠીક છે પપ્પાજી, હું થોડીવાર પછી આવું છું. અને સાંજનું જમવાનું પણ થયું અને રાહુલ દોસ્તો સાથે સુરત હતા. મારા સાસુની તબિયત એવી ઠીક હતી કે એમ કે તે 6 મહિનાથી મગજની દવા લેતા હતા એટલે વધુ સમય ઊંઘમાં પસાર થતા હતા અને મારે ને મારા સસરાનું જમવાનું ટેબલ ઉપર લાવ્યું હતું. એ આવી અને બેઠા હતા અને મને આવતા જ જોઈ અને પોતાની લાગણીઓ સાથે સક્ષમ રજૂ કર્યા અને પ્રયાસ કર્યો એવી નજરે જોતા હતા કે મને પામવા માંગતા હતા. મારી સામે મસ્તીથી તેમના ઈરાદો થઈ ગયો હતો અને વહુ, સબ્જી સારી રીતે સ્વાદમાં એવી તીખી અને આવું કહીને આકર્ષિત કરતા હતા અને હું તેમને ખૂબ જ ઈચ્છતો હતી અને પપ્પાજી બોલ્યા, પછી આવો ત્યારે દરવાજો ખુલ્લો છે. મેં જેવો તેમના રૂમમાં પગ મૂક્યો અને જોયું તો લાઇટ એકદમ લો અજવાળાવાળી હતી. તેમની લાઇટ ધીમી ધીમી અને ખાલી ધોતી પહેરેલા હતા. હું ડરી ગઈ ત્યારે મારા ધબકારા વધવા લાગ્યા હતા અને મારા સસરાએ કહ્યું, હેતલ, મને અહીંયાથી બે સામે કહ્યું અને ટ્યુબ બ્લેક તેમનો ડોલ કર્યો અને હું સમજી રહી હતી કે તેમનો ઈરાદો કેવો છે. મને કહેવા લાગ્યા કે વહુ, હવે માલિશ કરો. તે આડા સૂઈ ગયા અને હું માલિશ કરતી હતી એટલે થોડી વારમાં તેમની ધોતીમાંથી કાંઈક હલનચલન જેવું જોવા મળ્યું અને મને નવાઈ લાગી રહી હતી. આટલી ઉંમરમાં આટલું ઝડપથી થઈ ગયું અને હું ત્યાં મારું ધ્યાન હટાવીને મારા કામમાં લાગી ગઈ હતી. પપ્પાજી બોલ્યા, વહુ, ઊભા રહો, સીધા ફરી જાઓ. ત્યારે પગમાં માલિશ કરી આપ્યો અને પછી તમે જોઈ શકો છો કે અહીં ખીચ ઉપર માલિશ કરવાની છે. તો મારો હાથ તેમના અજાણી વસ્તુને અડતો હતો એટલે સ્પર્શ થઈ ગયો અને અંદરથી મારી ચેતનાઓ જાગી ગઈ. જો હું વિચારતી હતી કે શું થશે, કેમ કે ગભરાઈ છે કે કંઈ પપ્પાજી જેમ જ
ડરતી હતી અને હું વાતચીત કરું છું અને વસ્તુનું જેનાથી મને ડર લાગે છે ખાલી હાથ ખોલી અને મને આપી દીધો. મારી આંખો ફાટી ગઈ કેમ કે મારો અવાજ ચાલ્યો ગયો હતો અને હું પણ કાંઈ બોલી શકી નહીં. તેની સ્થિતિમાં સમજી શકતી ન હતી અને તે મારી સાથે મસ્તીનો ઈરાદો બનાવી દીધો હતો. મારી પણ લાગણીઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી ને હું હવે તૈયાર થઈ ગઈ હતી અને તેની સાથે મારો ઘણો સહેલાયો હતો. પછી મારા બધા ઉતારી દીધા અને સાવ અણધારી કરીને મૂકી દીધી. એ સમયે મારી પાસે ઊભી થઈ અને તેની થોડીક વાર પણ રાહ જોયા વગર કામ ચાલુ કરી દીધું. હવે મારી બૂમોની નજરઅંદાજ કરી અને જોરદાર ડ્રાઇવિંગ કરી હતી અને હું પરસેવાથી લથબથ થઈ ગઈ હતી. ખૂબ જ આનંદ આપ્યો અને હવે હું કાંઈ બોલું તે પહેલાં મને સ્વર્ગ સુધી લઈ ગયા હતા. થોડી વાર કામના સમયમાં વિતાવ્યો અને હું ત્યાંથી નીકળી ગઈ. રસોડામાં જઈ અને પાણી પીધું અને મને મોઢું ધોયું. પછી જેમ તેમ કરી અને પોતાને શાંત કરી અને મને હળવાશ થઈ અને પતિના પિતાએ મને પતિ વગર કેવી રીતે રહેવા તે શીખવી દીધું અને પહેલાં મને નીચોવી અને મૂકી દીધી અને હવે અમારા બંને વચ્ચે મૂંઝવણ જેવું કાંઈ પણ નથી. જ્યારે પણ હું ઈચ્છતી ત્યારે મને મસ્તી કરતા અને હું પણ ખુશી હું પણ એમની સાથે જે ઈચ્છતી તે પ્રમાણે કપડાં પહેરતી અને તેમની સાથે મારી ભાવનાઓને પણ શેર કરતી હતી.